સિદ્ધાંત સરસ્વમાં પણ અમે સૌ બાળ વિદ્વાનો આપની સમક્ષ ઈશાવાસ્ય ઉપનિષદ, કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ, કઠોપનિષદના મંત્રનો વિશેષ ઉદ્ઘોષ કરવા જઈ રહ્યા છીએ. ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीधामागृधकस्य स्विग्धनम्. બ્રહ્મ સ્વરૂપ ગુરુ એટલે કે સાક્ષાત મહંત સાંઈ મહારાજ આપણને ભગવાનનો મહિમા સમજાવે છે. તેમના વચને આપણે ભગવાનને માનીએ તો જ આપણું જ્ઞાન સિદ્ધ થયું ગણાય. ગુરુના વચનથી જ આપણા આત્મામાં બળ આવે છે અને ગુરુએ આપેલી બ્રહ્મ વિદ્યાથી જ આપણો મોક્ષ થાય છે. સર્વે વેદાયત પદમામનંતિ તપાંસી સર્વાણિ ચ યદ્વદન્તિ યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ તત્તે પદં સંગ્रहेण બ્રવીમિ. સર્વે વેદો જે ધામનું વર્ણન કરે છે, તપસ્વીઓ અને ઋષિઓ જે ધામનો મહિમા ગાય છે, જે ધામના પામવા માટે મુમુક્ષો બ્રહ્મચર્ય પાડે છે અને બ્રહ્મરૂપ થાય છે, એવા અક્ષરધામને સંક્ષિપ્તમાં હું કહું છું. આ અક્ષરબ્રહ્મ માટે ઓમ શબ્દ પણ વપરાય છે. એતદ્દેવાક્ષરં બ્રહ્મ એતદ્દેવાક્ષરં પરમ एतद्देवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत्. एतदालम्बनं श्रेष्ठम् एतदालम्बनं परम् एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते. सेतुरीजानानाम् अक्षरं ब्रह्म यत्परम् अभयं दिदीर्षतां पारं नाचिकेतं शकेमहि. જય સ્વામિનારાયણ સ્વામી બાપા, આપની કૃપાથી અમે સૌ બાળકોએ સત્સંગ દીક્ષા અને સ્વામિનારાયણ સિદ્ધાંત કારિકાનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કર્યો છે. સ્વામી બાપા, હવે આપની ઈચ્છા છે કે અમે સૌ બાળકો સત્સંગ દીક્ષા વિશાદ કોર્સમાં જોડાઈએ ને નક્કર વિદ્વાન બનીએ. તે માટે વચનામૃત, સ્વામીની વાતો, પરમહંસના કીર્તનો, શ્લોક સાખી વગેરે દ્વારા સત્સંગ દીક્ષાનું સમજણપૂર્વક અધ્યયન થાય ને આપ રાજી થાવ એ માટે અમે સત્સંગ દીક્ષા વિશાદ કોર્સમાં પણ જોડાઈ ગયા છીએ. આ વિવિધ મુખપાઠ હવે આપની સમક્ષ રજૂ કરીએ છીએ. બાપા, આપે સત્સંગ દીક્ષામાં બ્રહ્મ વિદ્યા માટે ગુરુની અનિવાર્યતા માટે વાત કરી છે. તે વાત મહારાજે વચનામૃત વડતાલના 11માં સમજાવતા કહ્યું છે, સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનું મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. સંત જન સોઈ સદા મોહે ભાવે દેહ
पका 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 नहीं कच्चा 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 हमें पका 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 आम्रफळो અમે મહંતજીના પાકા 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 અમે હૃદયે સ્વામી બિરાજો મળવાને મહંતજી આવો અમે હૃદયે સ્વામી બિરાજો મળવાને મહંતજી આવો અમે આપના મનગમતા આમ્રફળો છીએ અમારામાં અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાનું બીજ આપે જાતે વાવ્યું છે બાપા જેમ સૂર્યનો તડકો આમ્રફળોને લાગે આકરો પણ તેનાથી જ આમ્રફળો પાકા બને છે તેમ આપે અમને આ સંસ્કૃત અભ્યાસની આજ્ઞા કરી પણ તેનાથી જ આજે અમે પાકા બન્યા છીએ આજ્ઞા અગર ઝીલનારા નહીં પાછા કદી પડનારા પણ બાપા આપને તો ખબર જ છે કે ટોપલીમાં એક કેરી પણ બગડેલી હોય ને તો બાકી બધી જ કેરી બગડી જાય છે પણ બાપા આ આમ્રફળો એવા છે કે જેઓ કુસંગના સકંજામાં આવે તેમ નથી માયાદળને જીતનારા કુસંગથી આપે અમને કુસંગી કેરીથી દૂર રાખ્યા અમને આપનો સંગ આપ્યો સમયે સમયે માવજત કરી કોને અમારે સાચવી રાખવાનું અને કોને ફેંકી દેવાનું હા સદવાંચનની કેરી અરે બાપાએ તો એને ખજાનામાં મૂકી દીધી માયાદળને જીતનારા કુસંગથી દૂર રહેનારા મોબાઈલની કેરી આને તો ખજાનામાં જ સચવાય ને ભાઈ અરે 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 સ્વામી બાપા આપે તો મોબાઈલની કેરીને કચરા પેટીમાં નાખી દીધી પણ બાપા મોબાઈલ તો કેટલો બધો ઉપયોગી હોય છે બિનજરૂરી ઉપયોગ મોબાઈલનો ઉપયોગ ના કરો પાકા 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 સદગુણના રસથી ભર્યા અમને સદગુણોના રસથી બદ મીઠા બનાવી દીધા સદગુણના રસથી ભર્યા સ્વામી આપના આટલા બધા ઉપકારોનો ઋણ અમે કેવી રીતે ચૂકવી શકીશું રસથી ભર્યા અમે મીઠા મીઠા બન્યા આથી જ આજે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આપના સંકલ્પો સાકાર કરવા મંડી પડીશું અમે સદાય આપના થઈને રહીશું અમે અભ્યાસ એવો કરીશું કે આપનું અંતર ઠરે આપ અમારી બધી ભૂલોને માફ કરી અમને પાકા અને સદગુણોના રસથી મીઠા બનાવજો